જય ગણેશ, જય ગણેશ, હર હર મહાદેવ, જય જય શ્રી રામ, જય શ્રી રામ. હું શિવમ પાલીવાલ, આજવા રોડ કમલાનગર યુવક મંડળથી તમામ બરોડા વાસીઓ તથા મંડળોને હાર્દિક સ્વાગત કરું છું ગણેશ ઉત્સવના નિમિત્તે. સૌથી પહેલાં હું તમને આમંત્રણ આપવા માટે આજે આપણે વિડીયો આજે બનાવી રહ્યા છે. આ મેઇન પર્પઝ છે આપણે આમંત્રણ માટે. 13 સપ્ટેમ્બરના રોજે સાંજે 8:45 કમલાનગર યુવક મંડળના તરફથી 251 કોડિયાની એક મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલ છે. તો વડોદરાના તમામ રહીશો ગણેશ ભક્તોને જણાવવાનું કે આપ શું અહીંયા પધારો અને આ વર્ષે આપણો આખો જે સેટઅપ છે આ તમે જોઈ શકો છો. આખો સેટઅપ આપણે અયોધ્યાનો સેટઅપ કરેલો છે અહીંયા. આખું વર્ક તમે જોઈ શકો છો. આખું સ્ટ્રક્ચર ફાઈબરમાં આપણે કર્યું છે. આપણે કોશિશ તો એટલી ઘણી કરી હતી કે સેમ આપણે અયોધ્યા જેવું સેટઅપ લાગવું જોઈએ, પણ છોકરાએ દિવસ રાત મહેનત કરી છે. કાર્યકર્તાએ દિવસ રાત મહેનત કરીને આ સેટઅપ આખો અયોધ્યા ટાઈપ આપણે ઊભો કર્યો છે. બીજી વસ્તુ પણ છે, છોકરાઓ માટે અહીંયા રોજે આપણે ન્યૂ એક્ટિવિટી કરાવીએ છીએ, એમને ગેમ્સ કરાવીએ છીએ. હજી સુધી 3 થી 4 ગેમ્સ એક્ટિવિટી આપણે કરાવી દીધા છે અને ઘણા બાળકો વિનર થયા છે અને એ એન્જોય પણ કરી રહ્યા છે. પોતે ગણેશ ભગવાન શ્રીરામજીના સ્વરૂપમાં આપણે અહીંયા સ્થાપના કરી છે. જે શ્રીરામના ભક્તો છે, જે અયોધ્યા નહીં જઈ શક્યા હોય, જે જવા માંગતા હોય, હું પોતે એમને કહેવા માંગુ છું, આજવા રોડ કમલાનગર યુવક મંડળમાં પધારો. પોતે તમે આવીને અહીંયા દર્શન કરી શકો છો. આ તમે જોઈ શકો છો. અહીંયા આખો સેટઅપ આપણો અયોધ્યાનો સેટઅપ છે અને આખા વડોદરામાં મૂર્તિઓ તમામ છે, પણ ફર્સ્ટ ટાઈમ જે આપણી મૂર્તિ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે 9 ફીટની આખી મૂર્તિ આપણી માટીની છે. અને આ આપણા તમામ મંડળના કાર્યકર્તા છે જે દિવસ રાત મહેનત કરી. આ વર્ષે આપણે વિચાર્યું હતું કે આપણે કંઈ અલગ કરવું છે, એ પ્રમાણે બહુ સારું થયું છે. એના માટે હું કમલાનગર યુવક મંડળના તમામ છોકરાઓનો હાર્દિક શુભેચ્છા માંગુ છું કે આપણે જે પ્રમાણે આપણે વિચાર્યું એના કરતાં કંઈ સારું થયું છે. અને તમામ મંડળોને પણ કહેવા માંગુ છું કે આવો, દર્શન કરો અહીંયા. અને 13 સપ્ટેમ્બરે આપણે 251 કોડિયાની જે મહાઆરતીનું આયોજન છે એમાં તમે પોતે ભાગ લો. અહીંયા આવો ને પોતે આરતી કરો. જય ગણેશ. અને સૌથી પહેલાં એક વસ્તુ પણ તમને બતાવવા માંગુ છું કે આ જે આપણે ગણેશ ઉત્સવ બનાવી રહ્યા છે, આજે જે ગણેશની સ્થાપના કરી રહ્યા છે, સૌથી પહેલાં એક નીંવ મૂકનાર એક જ માણસ હતો, લોકમાન્ય તિલક. આજે બધા લોકો ગણેશ ઉત્સવ તો કરી રહ્યા છે, પણ બધાને જાણ જ નહીં કે આપણે ગણેશ ઉત્સવ નીંવ કોઈ રાખી હતી. તો નીંવ 1893માં 1893ની અંદર લોકમાન્ય તિલક તથા એમને બાલ ગંગાધર તિલક કહો, એમને નીંવ રાખી હતી. પાટણની અંદર આપણે ગણેશ જે પ્રપોઝ હતો, જે તે વખતે દેશ આપણો આઝાદ થયો નહોતો, એક યુનિટી માટે કે ગણેશ એમની નીંવ મૂકી કે બધા લોકો ત્યાં સ્ટેજ પાસે આવે, બધા લોકોની યુનિટી થાય. અને આજની તારીખમાં જોઈ શકો છો કે આપણો સનાતન ધર્મ વિખરાઈ રહ્યો છે. જે પ્રમાણે મંડળના છોકરાઓ જે ભેગા થતા નહીં, એના માટે બધા સનાતન ધર્મ માટે આપણે ભગવા માટે તમને કહેવા માંગુ છું કે બધા મળીને એક થાવ, આપણે યુનિટી બતાવો. જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય ગણેશ. જય ગણેશ.